ધર્મલોક પર આપ સૌનું અત્યંત હૃદયપૂર્વક સ્વાગત છે। આધ્યાત્મિકતા અને જ્યોતિષના આ પવિત્ર મંચ પર આજે આપણે કોઈ અંધશ્રદ્ધા કે કાલ્પનિક વાતો નહીં, પરંતુ ગ્રહોની ગતિ અને આપણા જીવનની વાસ્તવિકતાનો એક સંગમ સમજીશું। મકર રાશિના જાતકો માટે વર્ષ 2026નો ફેબ્રુઆરી મહિનો માત્ર કેલેન્ડરના પાના બદલનારો નથી, પરંતુ તે તમારા જીવનની આર્થિક પટકથા ફરીથી લખનારો સાબિત થવા જઈ રહ્યો છે। આપણે સૌ જાણીએ છીએ કે મકર રાશિના લોકો અત્યંત મહેનતુ અને શિસ્તબદ્ધ હોય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તમને એવું લાગતું હશે કે મહેનત પ્રમાણે ફળ મળતું નથી અથવા નસીબ ક્યાંક રૂઠેલું છે। ફેબ્રુઆરીની શરૂઆત આ તમામ ફરિયાદોનો અંત લાવનારી છે। આ મહિનાની 3જી તારીખે જ બુધદેવ, જે તમારા ભાગ્યના માલિક છે, તે પોતાનું સ્થાન બદલીને સીધા તમારા ધન ભાવમાં એટલે કે તમારી સંપત્તિના ઘરમાં પ્રવેશ કરી રહ્યા છે। જ્યોતિષની દ્રષ્ટિએ આ એક એવી ઘટના છે જેનો સીધો અર્થ એ થાય છે કે હવે તમારું ભાગ્ય તમારી તિજોરી સાથે હાથ મિલાવશે। તમે જે જૂના રોકાણો કર્યા હતા અથવા જે કામો પૈસાના અભાવે અટકી પડ્યા હતા, તેમાં હવે એક નવી ગતિ જોવા મળશે। આ કોઈ જાદુ નથી, પરંતુ ગ્રહોની એક એવી ગોઠવણ છે જે તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે અને તમને સાચા રસ્તે નાણાકીય રોકાણ કરવાની પ્રેરણા આપશે। આ સુખદ પરિવર્તન પછી 5મી તારીખે ધનનો કારક ગણાતો શુક્ર પણ તમારા ધનભાવમાં પધારી રહ્યો છે। શુક્ર એ ભૌતિક સુખ સુવિધા અને સમૃદ્ધિનો દેવ છે। જ્યારે તે પોતાના મિત્રની રાશિમાં અને ધનસ્થાન પર બેસે ત્યારે તે જીવનમાં લક્ઝરી અને સંતોષ લાવે છે। ધારો કે તમે લાંબા સમયથી કોઈ નવું વાહન ખરીદવાનું વિચારતા હતા અથવા ઘરમાં કોઈ નવી ટેકનોલોજી કે ગેજેટ્સ લાવવા માંગતા હતા, તો આ સમય તમારા માટે શ્રેષ્ઠ રહેશે। જે લોકો કલા, સંગીત, લેખન કે સોશિયલ મીડિયા જેવા સર્જનાત્મક ક્ષેત્રો સાથે જોડાયેલા છે, તેમના માટે આ સમય સોનામાં સુગંધ ભળવા જેવો છે। તમારી કળાની કદર થશે અને તે કદર માત્ર શબ્દોમાં નહીં પણ આર્થિક વળતરમાં પણ રૂપાંતરિત થશે। આ સમય દરમિયાન તમારા કુટુંબમાં પણ એક પ્રકારની મીઠાશ આવશે। ધન ભાવ એ કુટુંબનો ભાવ પણ છે, તેથી પરિવારના સભ્યો વચ્ચે જે મનદુખ હશે તે દૂર થશે અને ઘરમાં કોઈ શુભ પ્રસંગની શરણાઈઓ વાગી શકે છે। આ વાસ્તવિક પરિવર્તનો તમારા ચહેરા પર સ્મિત લાવશે અને તમને માનસિક શાંતિનો અનુભવ કરાવશે। જેમ જેમ ફેબ્રુઆરીની મધ્ય આવશે તેમ 12મી તારીખે સૂર્યદેવ પણ આ જ ધનભાવમાં પ્રવેશ કરશે। સૂર્ય એટલે તેજ અને પ્રકાશ। તમારા જીવનમાં અત્યાર સુધી જે આર્થિક અસ્પષ્ટતા હતી કે પૈસા ક્યાંથી આવશે અને કેવી રીતે બચશે, તે બાબતે હવે સૂર્યના પ્રકાશમાં બધું જ સ્પષ્ટ દેખાવા લાગશે। તમારી પારિવારિક જવાબદારીઓ જે અત્યાર સુધી તમને બોજ લાગતી હતી, તેને પૂરી કરવાની શક્તિ અને સાધનો તમને આ સમયગાળામાં પ્રાપ્ત થશે। બીજી બાજુ મકર રાશિના જાતકો માટે 23 ફેબ્રુઆરી સુધી મંગળદેવ તમારી પોતાની રાશિમાં ઉચ્ચના થઈને બેઠા છે। મંગળ એ ઉર્જાનો સ્ત્રોત છે। જ્યારે મંગળ ઉચ્ચનો હોય ત્યારે તમારામાં એક અદ્ભુત જુસ્સો જોવા મળશે। તમે આળસ છોડીને મેદાનમાં ઉતરશો। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ આ સમય ઘણો સુધારાવાળો રહેશે। જૂની બીમારીઓમાંથી રાહત મળશે અને તમે શારીરિક રીતે વધુ સક્ષમ અનુભવશો। મંગળ ભૂમિપુત્ર હોવાથી પ્રોપર્ટી કે જમીનને લગતા વ્યવહારોમાં તમને મોટો ફાયદો કરાવી શકે છે। જો તમે કોઈ જમીન વેચવા માંગતા હોવ કે નવી મિલકત ખરીદવા માંગતા હોવ, તો મંગળની મજબૂત સ્થિતિ તમને સાચા સોદા કરાવવામાં મદદરૂપ થશે। જો કે જિંદગીમાં હંમેશા બધું જ સરળ નથી હોતું અને અહીં જ આપણે વાસ્તવિકતાને સમજવાની જરૂર છે। આ મહિનામાં રાહુ અને સૂર્યનો એક સંયોગ થવા જઈ રહ્યો છે, જે ગ્રહણ જેવી સ્થિતિ પેદા કરશે। જ્યારે રાહુ અને સૂર્ય એક સાથે હોય ત્યારે આત્મવિશ્વાસમાં ક્યારેક અતિરેક આવી જાય છે અથવા પિતા કે વડીલો સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે। તમારે આ સમયે તમારી વાણી પર ખૂબ જ સંયમ રાખવો પડશે। ખાસ કરીને જ્યારે તમે પરિવાર સાથે બેઠા હો ત્યારે કોઈ જૂની વાતો ઉખેડવી નહીં। રાહુ ભ્રમ પેદા કરી શકે છે, એટલે કે તમને એવું લાગે કે આ શોર્ટકટથી ઘણા પૈસા મળી જશે, પરંતુ આવા સમયે લોભમાં આવ્યા વગર મહેનત પર જ ભરોસો રાખવો જોઈએ। મકર રાશિના લોકો માટે શનિ અત્યારે 3જા ભાવમાં છે, જે તમારા પરાક્રમને વધારે છે। તમે હવે સાડાસાતીના છેલ્લા તબક્કામાંથી બહાર આવી ગયા છો, એટલે જે માનસિક તણાવ તમે છેલ્લા 5-7 વર્ષમાં અનુભવ્યો છે તે હવે ધીરે ધીરે ઓગળી રહ્યો છે। શનિની 5મ ભાવ પર દ્રષ્ટિ તમને યોગ્ય નિર્ણય લેવાની શક્તિ આપશે। તમે જે વ્યવસાયિક નિર્ણયો લેશો તે ભવિષ્યમાં ખૂબ જ ફળદાયી સાબિત થશે। હવે વાત કરીએ આપણી આસપાસની દુનિયા અને આપણા કર્મની।
દેવગુરુ બૃહસ્પતિની દ્રષ્ટિ તમારા કાર્યક્ષેત્ર પર પડતી હોવાથી નોકરીમાં નવી તકો ઊભી થશે. જો તમે ઘણા સમયથી પ્રમોશનની રાહ જોઈ રહ્યા હતા તો અધિકારીઓ તમારી નોંધ લેશે. આ સમયગાળામાં તમારે તમારા સાથી કર્મચારીઓ સાથેના સંબંધો સુધારવા પર ભાર મૂકવો જોઈએ. ધર્મલોક પર આપણે હંમેશા એ વાત કહીએ છીએ કે ગ્રહો માત્ર રસ્તો બતાવે છે, પણ ચાલવાનું તો આપણે જ છે. 15મી ફેબ્રુઆરીએ આવતી મહાશિવરાત્રિ તમારા માટે પરિવર્તનનું કેન્દ્રબિંદુ બની શકે છે. શિવ એ કલ્યાણના દેવ છે અને મકર રાશિના સ્વામી શનિ પોતે શિવના પરમ ભક્ત છે. આ દિવસે કરવામાં આવેલી સાધના તમારા આંતરિક ડરને દૂર કરશે. તમારે કોઈ મોટા ખર્ચાળ અનુષ્ઠાન કરવાની જરૂર નથી, પણ હૃદયથી કરેલી પ્રાર્થના જ પૂરતી છે. આ સમયે સૂર્યગ્રહણ જેવો યોગ હોવાથી મહાદેવની શરણમાં રહેવું એ તમારી તમામ નકારાત્મકતાને શોષી લેશે. તમારા જીવનને વધુ સુંદર બનાવવા માટે કેટલાક સરળ અને સચોટ ઉપાયોની ચર્ચા કરીએ. દરરોજ સવારે સૂર્યનારાયણને જળ અર્પણ કરવું એ તમારા આત્મવિશ્વાસ માટે રામબાણ ઇલાજ છે. શનિદેવની કૃપા મેળવવા માટે કોઈ ગરીબ કે જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવવું અથવા શનિવારે તેલનું દાન કરવું એ ખૂબ જ પ્રભાવશાળી રહેશે. મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પર દૂધ અને કાળા તલ ચડાવવાથી તમારી આર્થિક મુશ્કેલીઓ દૂર થશે. સૌથી મહત્વનો ઉપાય એ છે કે તમારી મહેનતમાં ક્યારેય કચાશ ન આવવા દો, કારણ કે કર્મ વગરનું નસીબ અધૂરું છે. આ મહિનો તમને બધું જ આપવા માટે તૈયાર છે. બસ તમારે તમારી માનસિકતાને સકારાત્મક રાખવાની છે. ગભરાવાની કોઈ જરૂર નથી, કારણ કે સમયનું ચક્ર હવે તમારી તરફેણમાં ફરી રહ્યું છે. જો તમે સંયમ અને સમજદારીથી કામ લેશો તો આ ફેબ્રુઆરી તમારા જીવનનો યાદગાર મહિનો બની જશે. આ વિષય પર તમારી શું રાય છે અથવા તમે કેવા અનુભવો કરી રહ્યા છો તે કોમેન્ટમાં જરૂર જણાવજો. તમારી દરેક મુશ્કેલીમાં ધર્મલોક તમારી સાથે છે. જો તમને આ માર્ગદર્શન ગમ્યું હોય તો તેને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો, જેથી તેઓ પણ આ ગ્રહ દશાનો લાભ લઈ શકે. અમારી સાથે જોડાયેલા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે સૌ સાથે મળીને એક નવી ઉર્જા સાથે આગળ વધીએ અને પરમાત્માના આશીર્વાદ હંમેશા આપણી પર વરસતા રહે તેવી પ્રાર્થના. ફરી મળીશું એક નવા જ્ઞાન સાથે અને એક નવી સફર સાથે. આપનો દિવસ અને આવનારો આખો મહિનો ખૂબ જ શુભ અને સમૃદ્ધિદાયક રહે તેવી શુભેચ્છાઓ.